સૌથી પહેલા વાત કરવી છે લોકસભાની ચૂંટણી પહેલાની તૈયારીઓ વિશે અને તેમાં પણ ખાસ મહારાષ્ટ્રમાં આજે રાજનીતિક સમાચારો સામે આવ્યા હતા તેને લઈને ચર્ચા કરવી છે કારણ કે એનસીપીના મંત્રીઓ શરદ પવારની મુલાકાત માટે પહોંચ્યા હતા। એનસીપીના અજિત પવારના જૂથવાળા તમામ મંત્રીઓ શરદ પવારની મુલાકાતે પહોંચ્યા હતા વાયબી ચૌહાણ સેન્ટરમાં। જો કે આ મુલાકાત માટે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે અજિત પવાર, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ પણ હાજર હતા। એટલું જ નહીં, શરદ પવારના પક્ષમાંથી સુપ્રિયા સુલે, જયંત પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। એક બાજુ મહારાષ્ટ્રમાં કાલથી વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે, એ વચ્ચે આજની આ જે મુલાકાત છે એ મહત્વપૂર્ણ, કારણ કે એક બાજુ જ્યારે પગે લાગવાનો સમય હતો ત્યારે તો અજિત પવારના જૂથના તમામ ધારાસભ્યો વગર શરદ પવારને કહીને ભાજપમાં જોડાઈ ગયા, પરંતુ હવે જ્યારે કાલે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ત્યારે પ્રફુલ્લ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે અમે શરદ પવારના આશીર્વાદ લેવા ગયા હતા, જો કે તેમણે કોઈ ઉત્તર નથી આપ્યો। माननीय अजीत दादा पवार, माननीय छगन भुजबल जी, माननीय दिलीप वलसे पाटिल, माननीय हसन मुशर्रफ जी, माननीय धनंजय मुंडे, माननीय सुनील तटकरे जी और सभी हमारे बाकी के भी मंत्री और हमारे उपाध्यक्ष झिरवल साहब सभी आज यहाँ पर आदरणीय शरद पवार साहब मौजूद हैं, ऐसा हमको मालूमात मिली। तो हम श्री अजीत पवार साहब के बंगले पर बैठे थे, तो जैसे ही हमें समझा कि यहाँ पर साहब बैठे हैं तो हम सब लोग यहाँ पर बिना पवार साहब को सूचित किए हुए यहाँ पहुँचे। आदरणीय शरद पवार साहब के हम सब लोगों ने प्रणाम करते हुए उनसे विनती भी की कि उन्होंने हम सब लोगों की जो एक इच्छा है कि राष्ट्रवादी कांग्रेस पार्टी एक साथ रहे और मजबूती से आगे काम करे, इसके लिए हमने विनती की। तो बीजी बाजू लोकसभाની ચૂંટણી પહેલા વિપક્ષ એકજૂટ થવા માંગે છે અને તમામ નાની નાની પાર્ટીઓને પોતાની સાથે લાવવા માંગે છે। આ વચ્ચે વિપક્ષને મોટો ઝટકો ઉત્તર પ્રદેશથી, કારણ કે એસપી-એસપીનું એનડીએમાં ફરી એક વખત જોડાણ થઈ ચૂક્યું છે। અમિતભાઈ શાહને ઓમપ્રકાશ રાજપર મળ્યા હતા અને તેઓ એનડીએ પરિવારમાં જોડાઈ ગયા છે અને અમિત શાહે કહ્યું હતું કે એનડીએ પરિવારમાં એસપી-એસપીનું સ્વાગત છે। યુપીમાં એનડીએને મજબૂતી મળશે અને ગરીબ દલિતોના કલ્યાણ કાર્યોને વેગ મળશે। અમારી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। પ્રશાંતભાઈ, લોકસભા આવે અને આવા નાના નાના રાજનૈતિક સમાચારો આપણી પાસે આવતા હોય છે, સામાન્ય છે, નાના તો ન કહી શકાય। મહારાષ્ટ્રમાં ખૂબ મોટી રાજનીતિ થઈ રહી છે, બીજી બાજુ વિપક્ષ એક થવા માંગે છે, પરંતુ નાના નાના પક્ષો ભાજપ સાથે અથવા તો એનડીએ સાથે જોડાય છે, તો આ બધા જ ચિત્રો આપણને આગળ પણ જોવા મળવાના છે, પરંતુ આજના જે બે અલગ અલગ દ્રશ્યો આવ્યા એના માટે શું કહેશો? એટલે પહેલું ચિત્ર જોવા મળ્યું જે રીતે મંત્રીઓ સામે કરી, એટલે બે રીતે આખા દેશની રાજનીતિથી થોડી અલગ છે। તો બે વસ્તુ હોય, કાં તો એ બધા મંત્રીઓ જઈને આમ એક હળવા મૂડમાં જો વાત કરું તો કેવા ગયા કે ભાઈ શરદ પવારને એવું કહી દીધું કે તમે જે રીતે કહી રહ્યું છે એ રીતે અમે બિહેવ કરી રહ્યા છે, થઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે। અથવા તો શરદ પવાર એમને બોલાયા કે બધું બરાબર જઈ રહ્યું છે ને આપણી સ્ટ્રેટેજી પ્રમાણે, કારણ કે શરદ પવારની આંખ નીચેથી આટલું બધું થાય એ હજી પણ આખા દેશમાં કોઈને માનવામાં આવતું નથી। તેમ છતાં માનો કે આપણે માની લઈએ કે બળવો, કારણ કે એક કાયદાકીય લડાઈ લડવાની જ્યાં વાત આવી ત્યાં હજી સુધી શરદ પવાર તરફથી કશું કરવામાં આવ્યું નથી। એટલે ઘડિયાળ કોની રહેશે, સમય કોનો રહેશે, એ હજી પણ એક બહુ ગૂંચવણ અલગ રહેશે। પણ જો અજીતદાદા પવારની ઈચ્છા હોય અને એવું બધું કરવું જ હોય તો આઈ થિંક એ અલગ મોડ પર જઈ શક્યા હોત, પણ હજી પણ આપણને કોઈને ડાયજેસ્ટ નથી થતું કે શું થઈ રહ્યું છે। એટલે શું પ્રફુલ્લ પટેલને અજીત પવાર શરદ પવારને કન્વિન્સ કરી આખું એનડીએનું ગઠબંધન ઊભું કરશે? કારણ કે જે રીતે શરદ પવાર પણ ક્યારેક ક્યારેક મોદીજીના વખાણ, ક્યારેક ગૌતમ અદાણીના સપોર્ટમાં બોલવું, ક્યારેક એનડીએની વિરુદ્ધ નહીં બોલવું પણ યુપીએની સાથે રહેવું, આ બધું એમનું જે એક બિહેવિયર છે ને એ ઘણું બધું કહી જાય છે। એટલે હજી પણ મને લાગે છે આમાં ઘણું બધું સાયલેન્ટ છે। આ સાયલેન્ટ મોડમાંથી, એટલે સાયલેન્ટ અને ફ્લાઇટ મોડ પર કામ ચાલી રહ્યું છે। હવે એ કયા મોડ પર બહાર આવશે કદાચ આગામી સમય બતાવશે, કારણ કે આજે બી શરદ પવારે તો ખૂબ ચૂપકીથી રાખી છે।
આટલું બધું રમખાણ થયું. તમે જો ગઈ વખતે પણ અજીત પવારે કર્યું અને દેવેન્દ્ર ફડણવીસ જોડે જયારે પહેલી વારમાં બી શપથવિધિ લીધા હતા તો 3 દિવસ પછી એમ કે આ પરિવારની એક અમારી શાંતિ જળવાઈ રહી, તો એને કેમ તમે સ્વીકાર્ય કર્યા હતા એ વખતે, અને એ વખતે બી ફરી પાછા કેમ ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા? અત્યારે તમારી જાણ બહાર ગયા છે, આખી એનસીપી ને લઈને ગયા છે. શું આવી જેમ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સામે થયું એમ અહીંયા પણ શરદ પવાર સામે આ થઈ શકે છે? એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલે હજી પણ જેમ જેમ સમય જાય અને આમની કાયદાકીય લડાઈ, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની કાયદાકીય લડાઈ બજારમાં આવી, આ લોકોની કાયદાકીય લડાઈ હજી સુધી બહાર આવી નથી. કોને શું કરવું છે, કોને શું મેળવવું છે, એનસીપી નો હાથ કોની પાસે રાખવો છે, એ કાયદાકીય ગૂંચવણમાંથી બહાર આવ્યું નથી. લડાઈ પણ બહાર નથી આવી. એટલે આવશે કે કેમ ક્વેશ્ચન માર્ક છે. રહ્યો સવાલ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ, યુપીએ અને એનડીએ. જો યુપી એનડીએ પણ એક સમય હતો કે એનડીએ અને યુપીએ બંને એકદમ ભારવાળા પક્ષો હતા, જે અલગ અલગ મોટા મોટા પક્ષો એકબીજા સાથે બહુ મોટા ગઠબંધનમાં. આજના જમાનામાં એનડીએ પાસે બહુ જોવા એવા ભારવાળા પક્ષો નથી. આ બધા ભલે એક થાય, યુપીએમાં ઘણા બધા પક્ષો એક થઈ શકે છે, થવાનો પ્રયત્ન કરે છે. એમાં નીતિશ કુમારની એક નેતૃત્વ અત્યારે તો દેખાઈ રહ્યું છે. જેમ લાલુ યાદવે રાહુલ ગાંધીને એક ઈશારો કર્યો કે આપ દુલ્હા બન જાઓ હમ સબ બારાતી, તો એ કયા દુલ્હા, એટલે લોકસભાના દુલ્હા બનાવવા છે કે ખરેખર એમને દુલ્હા બનાવવા છે? પણ વિપક્ષની એકજૂથતા માટે આવતીકાલની બેઠક અહમ એટલા માટે કે જે 2-3 પક્ષોની નાની મોટી નારાજગી અને બ્લેકમેલિંગ હતું, હજી પણ ખુલીને 2-3 પક્ષ, જેમ કે ટીઆરએસ બહાર નથી આવ્યું, આમ આદમી પાર્ટીને સમર્થન મળી ગયું છે, એટલે જોઈએ એ કેવી રીતે સાથે રહેશે. પણ આ બધા પક્ષો ભેગા થઈ અને 273 નો મેજિક ફિગર, કારણ કે આપણે ઓવરઓલ સ્ટ્રેટેજીની વાત કરવાની કે 273 સીટ જીતી અને લોકસભામાં સરકાર બનાવવા માટે એક સ્ટ્રેટેજી જે 10 વર્ષથી ભાજપ અને કોંગ્રેસને જો આપણે જોઈએ તો ભાજપ પાસે છેલ્લા 10 વર્ષના બેલેન્સ શીટમાં શું છે, એની સામે કોંગ્રેસ પાસે શું છે, ભાજપ સામેની નારાજગીનો કોંગ્રેસ કેવી રીતે ફાયદો ઉપાડી રહ્યું છે, અથવા તો યુપીએ કેવી રીતે ફાયદો ઉપાડી રહ્યું છે, બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એક આજનું જે થયું એનડીએ નું ગઠબંધનમાં ઓપી રાજભર, હવે આ બધા પક્ષો કેવા છે કે જેમનું પોતાનું વજૂદ બહુ ઓછું છે એમના વિસ્તારમાં, એમના વિસ્તારમાં બી કંઈ કરી શક્યા નથી. ઓપી રાજભરની યુપીમાં સીટ કેટલી, એમાંથી લોકસભામાં સીટ કેટલી, એટલે આ બધા એક તો અસ્તિત્વ ટકાઈ રહ્યા છે. એનડીએ માત્ર આ લોકો સાથે રાખીને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે અમારી પાસે પણ પક્ષો છે, કારણ કે યુપીએમાં આના કરતા હવે 25 પક્ષો થઈ ગયા છે ટોટલ. આવતીકાલે 25 પક્ષની બેઠક છે. એનડીએ પાસે જોઈએ એવા પક્ષ નથી, જેમ કે અકાલી દળની વાત કરીએ, ઓપી રાજભરની વાત કરી, એવા એનડીએ પાસે ટોટલ ગણો તો 10 પાર્ટી હાલની તારીખમાં નથી. એટલે માત્ર જે એક મીડિયાનો અવાજ બહાર આવ્યો છે કે એનડીએ એકલું પડતું જાય છે, વિખૂટું થતું જાય છે, ભાજપ પાસે કોઈ પક્ષ કામ કરવા તૈયાર નથી, એટલે માત્ર ભાજપ પોતાની એક હાજરી બતાવવા માટે આવા નાના નાના પક્ષોને આમ સાથે રાખીને બતાવવા માંગે છે કે અમારી પાસે પણ ગઠબંધન છે અને બહુ બધી પાર્ટીઓ આવી રહી છે. અને એટલા માટે ભાજપની કવાયત છેલ્લા ઘણા સમયથી એનડીએમાં નાના નાના પક્ષોને જોડવાનું કામ છે, જે અત્યારે કરી રહી છે. જોઈએ હજી પણ આખું ભેગું થાય છે કે ઓલ વર્સિસ બીજેપી રહેશે, જેમ ગઈ વખતે થયું, અને બીજેપી એકલા હાથે લડ્યું, એકલા હાથે જીત્યું છે. આ બધા પક્ષો ભેગા થયા પછી પણ, કારણ કે બધા પોતપોતાના રિજિયનમાં, એટલે છત્રપ જેને આપણે કહીએ ક્ષેત્રીય પાર્ટીઓ છે, કોઈ યુપીની તો સપા બસપા એક થશે કે કેમ, આજે ટીઆરએસ અને ટીડીપી ની એ વાત કરીએ તો તેલંગાણા આંધ્રપ્રદેશમાં એ લોકો એક થશે કે નહીં, હજી ડીએમકે નું પિક્ચર બહાર આવતું નથી. આ બધું થયા પછી સીટોનો બટવારો, કારણ કે હાલની તારીખમાં 250 ની આસપાસની સીટો એવી છે જે સીધી ભાજપ વર્સિસ કોંગ્રેસની ટક્કર અને લડાઈ છે, જેમ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, આ બધા રાજ્યો એવા છે જ્યાં સીધું ભાજપ વર્સિસ કોંગ્રેસની ટક્કર છે. તો કોંગ્રેસ આ બધામાં ખરેખર ક્યાંય નથી, એવી કોઈ સફળતા નથી એમની પાસે. 250 માંથી એમની પાસે 25 સીટો છે, એટલે 10% કરતા પણ ઓછી સીટો છે. તો આ પરિસ્થિતિમાં કોંગ્રેસ ત્યાં કેવી રીતે મેદાન મારશે, ત્યાં ભાજપને કેવી રીતે લડાઈ આપશે, કયા મુદ્દા આધારિત લડાઈ આપશે? દેશમાં પ્રશ્નો હજાર છે, પણ એ પ્રશ્નોનું નિરાકરણ નથી સરકાર આપી શકતી, નથી વિપક્ષ જનતાની સાથે રહીને આપી શકતું, કે નથી જનતા વિપક્ષને સ્વીકારી અને સાથે ચાલી અને સરકારની સામે લડત આપવા જનતા તૈયાર છે. તો આ બધાનું એટલે સોલ્યુશન સીટો કેવી રીતે આવશે? એટલે આ જો 250 સીટો ગણીને બાજુ પર મૂકી દો તો બાકીની બધી સીટોમાં ક્ષેત્રીય પાર્ટીઓ એની રીતે 15-20 પાર્ટી આપે તો બી ટોટલ 125 નથી પહોંચતું. તો હજી ડિફરન્સ બહુ મોટો છે, 273 અને આ 125, એટલે કેવી રીતે પહોંચશે? ત્યાં પહોંચવા માટેની રણનીતિ શું? આ બહારની ક્ષેત્રીય પાર્ટીઓ જ્યાં કોંગ્રેસ સિવાય બીજી કોઈ પાર્ટી છે નહીં, એ લોકો શું અહીંયા આવીને કોંગ્રેસ માટે પ્રચાર કરશે, કોંગ્રેસની રણનીતિને આગળ લઈ જઈને જનતાની વચ્ચે જશે? આ બધું હજી ઘણા બધા પ્રશ્નો બાંધી મુઠ્ઠીમાં છે.
આવતીકાલની એક બેઠક થયા પછી ખબર પડે કે એ લોકો શું રણનીતિ લઈને ચાલી રહ્યા છે, સીટોનો બંટવારો કેવી રીતે કરી રહ્યા છે, પછી આપણને એવું લાગે છે કે આપણે આની ઉપર અવલોકન કરવું જોઈએ. ત્યાં સુધી બહુ જ ઓપન એન્ડેડ છે. ઓકે, બીજી બાજુ આપણે પ્રશાંતભાઈ એની પણ વાત કરવી જરૂરી બની જાય, કારણ કે આજે એક એડીઆરનો રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેમાં એવું બતાવવામાં આવ્યું છે કે દેશભરની જે વિધાનસભા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ સીટોની ગણી લઈએ તો તેમાંથી 44% એવા ધારાસભ્યો છે કે જે ગુનાહિત અથવા તો અતિ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમના સોગંદનામામાં જે ડિટેલ્સ આપવામાં આવી છે તેના આધાર પર જ. તો 44% એટલે એવું જ આપણે માની લઈએ કે ઓછામાં ઓછું 50% ગણી જ લઈએ, કારણ કે એમાં ઘણા બધા સીટો પર તો કોઈ ડિટેલ્સ નથી, એના કારણે ગણતરી નથી થઈ. તો આ રીતે ગુનાહિત ઇતિહાસ અને ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા જ સભ્યો આપણી પાસે છે, જે વિધાનસભામાં બેસે છે, જે રૂલ કરે છે કોઈ એક સ્ટેટને, અથવા તો બધા જ અલગ અલગ રાજ્યોના આંકડાઓ પણ સામે આવ્યા છે. તો શું એનો કોઈ વિકલ્પ ન હોઈ શકે? ઇલેક્શન કમિશન અને રાજકીય પક્ષ એ બંનેની જો ઈચ્છા શક્તિ હોય તો આની ઉપર કાબુ મેળવી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ ઇલેક્શન કમિશન સ્વાયત્ત સંસ્થા છે, પણ એની સ્વાયત્તતા ઉપર સૌ કોઈને પાછો પ્રશ્નાર્થ છે કે બહુ મોટો એ કેવી રીતે કામ કરે છે આપણે સૌ જાણીએ છીએ. એટલે આ તો રાજકીય પાર્ટીઓ પોતે ઈચ્છા શક્તિ રાખે કે જેના વિરુદ્ધ એક પણ ગુનો નોંધાયો હોય એને અમે ટિકિટ ના આપીએ તો જ આનું નિરાકરણ આવશે. બાકી ત્યાં સુધી તો આમ તો નોર્મલી આપણે તો દિવ્યા આની ચર્ચા કરીએ છીએ કે પહેલાના સમયમાં કેવું હતું, રાજકારણમાં પ્રવેશ કરવા માટેનો મુખ્ય ક્રાઇટેરિયા એડમિશન લેવું હોય તો મુખ્ય ક્રાઇટેરિયા તમે ગુંડા હોવા જોઈએ, તમારા વિરુદ્ધ 2-3 કેસ હોવા જોઈએ. હવે એનથી વિશેષ એડીઆર નો જે રિપોર્ટ આવ્યો છે જેમાં 28% લોકો તો ક્રિટિકલ એકદમ ક્રિમિનલ છે, સુપર પેલા જેને કહેવાય ને એવા ક્રિમિનલ કેસીસ છે જેની ઉપર કે એટલે રેપ, મર્ડર, એક્સટોર્શન અને અટેમ્પ્ટ ટુ મર્ડર આ પ્રકારના કેસ નોંધાયેલા છે. તો એમને ચૂંટણી લડાવી એવી કઈ મજબૂરી છે રાજકીય પક્ષોની? એટલે એવું માની લેવું કે જે તોફાની છોકરો છે એને ક્લાસમાં મોનિટર બનાવવો જોઈએ, એટલે વિસ્તારમાં જે તોફાની તત્વો હોય એને તમે રાજકારણમાં લાવી અને એને પ્રમોટ કરીને એને ટિકિટ આપો તો તમે જીતી શકો. એટલે કે વિનેબિલિટી ફેક્ટર એકમાત્ર એવું આમના માટે મુખ્ય પરિબળ છે રાજકીય પક્ષો માટે, જેને આ લોકો વેગ આપે છે અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ. એક સામાન્ય માણસ ઉપર જો કોઈ એફઆઈઆર થાય અને અપીલ થાય અને ફરિયાદી બહુ સ્ટ્રોંગલી પુશ કરે તો સામાન્ય માણસો પાસપોર્ટ તરત જ જપ્ત થઈ જાય છે. મારા તમારા વિરુદ્ધ ફરિયાદ થશે તો બીજા દિવસે આપણે પાસપોર્ટ સરેન્ડર કરાવવો પડશે. તો શું રાજકીય પાર્ટી અથવા ઇલેક્શન કમિશન એવું ન કહી શકે કે જેના વિરુદ્ધમાં એક પણ ફરિયાદ થઈ હશે અને એને અમે ચૂંટણી નહીં લડવા દઈએ, એમનું ફોર્મ અમે રિજેક્ટ કરીશું? આટલી સ્વાયત્તતા તો એમનામાં હોવી જ જોઈએ. એથી વિશેષ કે જે લોકો ફોર્મમાં લખે છે ને એ પણ એટલે અડધું તો જૂઠું લખે છે, એટલે અડધું તો એ લોકો એફિડેવિટ ખોટી કરે છે. એ રીતે માનો કે એમની પર 5 કેસ ચાલતા ત્યારે એક કેસ બતાવે છે. એટલે આ આંકડો પણ એડીઆર નો કેટલો સાચો છે, કારણ કે એડીઆર તો પ્યોર અને પ્યોર એફિડેવિટ ના આધારે આંકડો આપ્યો છે. તો એફિડેવિટ ની બહાર એવા કેટલાય કેસો છે જે લોકોએ એફિડેવિટમાં નોંધ્યા નથી, જે લોકોએ ફોર્મ ભરતી વખતે એમાં બતાવ્યા નથી, દર્શાવ્યા નથી. તો આવા ઘણા હિડન છે એજન્ડાઓ કે જે દેખાતા નથી હોતા, તેમ છતાં એમની ઉપર કેસ લાગેલા હોય છે. એવા જ કેસ આ લોકો ફોર્મ ભરતી વખતે બતાવે છે, જે ચકચાર મચાવી ચૂક્યા હોય, જે મીડિયામાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા હોય, પ્રિન્ટ મીડિયામાં આવી ચૂક્યા હોય. એટલે એ લોકો બીકના માર્યા લખતા હોય છે. આ માત્ર અને માત્ર જે દિવસે રાજકીય પક્ષો પોતાની રીતે એવું ઈચ્છે કે અમે સ્વચ્છ છબી ધરાવતા જેની ઉપર છેલ્લા 5 કે 10 વર્ષમાં એટલે કે 2 ટર્મમાં એક પણ ગુનો ના નોંધાયો હોય એમને અમે ટિકિટ આપીશું, એ સિવાય એને ટિકિટ નહીં મળે, ત્યારે જ આનું સોલ્યુશન આવશે. બાકી તો આપણે અને કેટલાય લોકો જોયેલા છે કે ખૂબ જ કેસ હોય એમની ઉપર, સરકારમાં બેસી જાય, પોતે મંત્રી થઈ જાય અને પછી એ પોતે ભલામણ કરે કે એમની વિરુદ્ધ જે કેસો થયેલા છે એને પાછા ખેંચાવા. એટલે જો ફરિયાદી પ્રાઇવેટ વ્યક્તિ હોય તો એની ઉપર બીજું દબાણ, અને જો સરકાર ફરિયાદી હોય તો સરકારમાંથી કેસ પાછા ખેંચવાના કિસ્સા છેલ્લા 5-10 વર્ષમાં આપણે ખૂબ જોયેલા છે. એનું એક ઉદાહરણ યોગી આદિત્યનાથ 2017માં સરકારમાં એમણે પોતે જ મૂક્યું છે, એમની વિરુદ્ધ કઈ ઘણા બધા કેસીસ છે એ પાછા લેવાની વાત કરી. ઉત્તરાખંડમાં આપણે જોયેલું છે, યુપીની અંદર જોયેલું છે. એટલે યુપીમાં સપાની સરકાર હતી, બસપાની સરકાર હતી, તો પણ કેસ પાછા ખેંચવાની વાત થાય છે. એટલે આ એક ચક્કર એવું છે કે જનતા જાગૃત નહીં થાય, કારણ કે જનતાને પોતાનો પ્રતિનિધિ જ્યારે ચૂંટવાનો હોય તો એ પણ જોવે કે એના વિરુદ્ધ એક ભાઈ ફરિયાદ ના હોય અથવા તો એની છબી કેવી હોવી જોઈએ. એટલે જનતા જાગૃત થાય, રાજકીય પક્ષો ઈચ્છા શક્તિ બતાવે કે રાજકારણ એક અલગ દિશામાં, કારણ કે પહેલા એવું હતું કે કંઈ ના કરતા હોય, કંઈ ભણતા ના હોય, કોઈ કામ ધંધો ના કરતા હોય, એ લોકો ઝંડા લઈને રાજકારણમાં ઉભા રહી જાય અને પછી આગળ ચાલે. બધા એવા નથી હોતા. આપણી પાસે ઘણા લોકો વિદ્યાર્થી કાળથી રાજનીતિમાં પ્રવેશેલા માણસો મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે.
પણ આ વસ્તુને દબાવવા માટે, અટકાવવા માટે અને સારી છબીને રાજકારણમાં લાવવા માટે રાજકીય પક્ષોએ એક પહેલ કરવી પડશે. જી પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.